તો સૌ મિત્રોને જય માતાજી। તમને એમ લાગતું છે ને હું ક્યાં દેશમાં આવી ગયો, ક્યાં દેશમાં વિડીયો બને છે ખબર છે? કચ્છમાં કડિયાધ્રો કહેવાય, જેને કડિયાધ્રો કહેવાય, આ કચ્છમાં છે। પણ આ બધા હું નદીમાં ચોમાસામાં પૂર આવે કે ને પાણી, પથરા કપાઈ ગયા છે, બધા ધોવાઈ ગયા છે। પણ બહુ ખતરનાક જગ્યા છે, અને અહીંયા અંદર આવવા માટે પણ બહુ ખતરનાક રસ્તો છે। 5 કિલોમીટર છે, ધૂળ વાળો છે નકરો, તમારી ગાડી ટાયર ફગી જાય, 2 વ્હીલ હોય કે 4 વ્હીલ હોય। જોવા ખીણ હાલો, હું તમને એનું લોકેશન બતાવું અને સિનેમેટિક સીન બતાવું બધાય। જંગલની વચ્ચે વચ્ચે બહુ અદ્ભુત વસ્તુ છે, કપાઈ ગયા છે પથ્થર। હા, તો ભાઈ આપણે સામે હતા, ત્યાંથી અહીંયા આ એક પોઈન્ટ છે, પણ અહીંયા એવું કંઈ ખાસ છે નહીં, બધું એ રીતનું છે। ટૂંકમાં પથ્થરની વસતિ છે ને, મોટા મોટા પથ્થરમાં ખાડા છે, જો આ રીતના। આપણે હતા ને ઓલી બાજુ હતા, આ બાજુ પથ્થરવાળી જગ્યામાંથી પાણી નીકળે છે, એટલે આને કડિયાધ્રો કહે છે। કડિયાધ્રોમાં બીજું કાંઈ નથી, બસ આવા બધા પથ્થરની આમ શું કહેવાય, નજારો એવો પથ્થરનો છે, અલગ અલગ કોતરણી થઈ ગયા છે ને, એટલે બસ આવું જ છે ને। અહીંયા બીજું કાંઈ છે નહીં। તમારે સારું પ્રી વેડિંગ કરવું હોય, ફોટોગ્રાફી રીલ બનાવી તો કામનું બરોબર છે। બાકી આપણે માટે નકામું કાં જેવું ધારીને આવ્યા તેવું કંઈ છે નહીં ખાસ। કંટાળો ચડે તો કાંઈ ના લો, અહીંયા ઠેઠ એટલું બધું બહુ એટલે બહુ લાંબા કિલોમીટર કાપી। આવું શું છે પથ્થરમાં? આવા ડાકા છે ને છે તો લાલ લાલ, બોલો આવા પથ્થરની અંદર પથ્થર નીકળે છે। તમને મેં ઈ જ કીધું, આવીને લાલ પથ્થર લેતા જઈએ આપણે। બોલો અહીંયા કાંઈ નહીં, ખાલી મિત્રો પાણા છે, લોકો ખાલી પાણા જોવા અહીંયા વ્લોગિંગ કરું ખાલી આપણે પાણા જ છે વધારે, અને પાણી થોડુંક છે, પાણા વધારે સારા છે, પાણા જ લેવા આવે છે બધા ખોટા વિડીયોમાં। નજારો સારો છે આમ તો, હા બધા જુઓ, કેટલા લોકો પાણા લેવા આવે। કાંઈ નહીં, લોકો ખાલી આ પાણા જોવા આવે છે, પાણા છે દાદા વધારે, બીજું કાંઈ નથી। લા કાકાને પૂછતો બતાવી દઉં।
ફોટોશૂટ ચાલે જ બધી પાણામાં. સનસેટ ની ફૂલ તૈયારી છે અત્યારે. એ ઉભા રહેજો આવજો અરે નથી ચડો ચાલ ચાલો તો મિત્રો આવું છે બધી કેમ પણ આમ જો પહાડી વિસ્તાર છે નદીમાં એક જાતની નદી જ છે આપણું ખીણ છે બહુ ખતરનાક જગ્યા છે. હાલો તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો મને કોમેન્ટ કરી દેજો. કેવા વ્લોગ જોવા છે એ પણ મને કોમેન્ટ કરી દેજો. આમાં બહુ સિનેમેટિક નહીં આવ્યું પણ મારાથી બને ત્યાં સુધી મેં ઘણું ખરું બતાવી દીધું. અને કેમ કે વિડીયો કાંઈ બહુ લાંબો થયો નહીં હોય, આમ તો 6-7 મિનિટનો થયો છે. તો મિત્રો અમે આવી ગયા છીએ ભુજમાં અને એક હોટલમાં આવી ગયા છીએ. આ સ્કીમ કેવી છે ખબર? અન્નનો બગાડ કરશો નહીં તો ₹100 વધારાનો ચાર્જ લેવો આવશે. બગાડ કરો ને તો ₹100 વધારે લે સાહેબ. નકર 20 રૂપિયા એક્સ્ટ્રા આપશે. અને જો સાફ થઈ ગઈ છે ને ડીશ તમારે તો ₹20 રિફંડ તમને આપવાની તૈયારી ફૂલ તૈયારી છે એવું લખેલું છે બહાર બોર્ડ છે. હું જમવાનું સારું તમને બતાવી દઉં. અહીંયા આવી રીતની સિસ્ટમ છે, બધું હાથે લેવાનું. એમાં સમોસા છે, શ્રીખંડ મઠો છે, દહીંની તિખારી છે, ઊંધિયું શાક છે, બટેકાની ભાજી છે, અડદની દાળ છે, અહીંયા પછી કઢી છે અને ખીચડી છે. આવી કાંઈક હોટલ છે જલારામ. ચાલો જમવા બી અમે છે ને જમવામાં અનલિમિટેડ હતું, બધું બહુ બધું આમ આપણે હાથે જ જમવાનું હતું. છેલ્લે ભજીયા હતા ગરમા ગરમ આવ્યા હતા, સમોસા ખલાસ થઈ જાય ને. પણ આ સ્કીમ આ રીતની હતી, અન્નનો બગાડ ન હોય એટલે તમને આમાં 20 રૂપિયા અને દાદાએ અમને આપી દીધા 130માં અનલિમિટેડ. તો ત્યાં બીજું બાજુ છે ત્યાં એ તમારું જ છે એમ ને જલારામ? સર્વિસ આપશે અહીંયાથી 4-5 આઈટમ સેલી આવશે. સમજાઈ ગયું.